બોલો. हाँ जी, हमारे चैनल में તમારું સ્વાગત. थैंक यू એક સરસ મજાની નવી ફિલ્મ जी. हाँ, એમાં તમારો રોલ વિશે થોડું જણાવો. આંટીપ્રેનર એક એવી ફિલ્મ છે જે એક લેડીની, એકચ્યુઅલી એક લેડીની નથી, એક સોસાયટીની ફિલ્મ છે અને બધી ઓનલી લેડીઝ પણ નથી. આઈ થિંક ઇટ્સ અ ફિલ્મ અબાઉટ મેન ઓલ્સો, કે આપણે લોકો બધાએ જે ડ્રીમ કરીએ છીએ એ આપણે કેવી રીતે ફૂલફિલ કરી શકીએ. વી આર ઓનલી ટોકિંગ અબાઉટ અ વુમન બિકોઝ કહેવાય છે કે વિમેન આર નોટ સપોઝ ટુ ડ્રીમ ઓર આર નોટ સપોઝ ટુ ડુ અચીવ. દેર આર લોટ ઓફ રિસ્ટ્રિક્શન જે હવે આજની દુનિયામાં નથી, પણ પહેલાં કદાચ વધારે હતું, આજે ઓછું છે પણ છે. એટલે આ કેરેક્ટરની થ્રુ અમે એ સ્ટોરી કહેવાની કોશિશ કરીએ છીએ કે જ્યારે જરૂર પડે કે ન પણ જરૂર પડે, પોતાની ઈચ્છા પણ હોય તોય ટુ બી ઓન યોર ઓન ફીટ એન્ડ ટુ અચીવ સમથિંગ વિચ યુ વોન્ટ ઇઝ ધ રાઇટ થિંગ. નવા જનરેશનના અભિષેક છે અને તમારી જોડે જે સાથી કારકાર બધા લગભગ નવા એમની સાથે તમારો વર્ક કરવાનો અનુભવ છે. બહુ જ સરસ. અને આઈ તો થિંક વર્કિંગ વિથ યંગર પીપલ, પોતાની જાતને આમ હું યંગ રાખી શકું છું અને તે મને મજા વધારે આવે છે બિકોઝ એ લોકોના આઈડિયાઝ ઇન્ટરેસ્ટિંગ હોય છે, વર્ક કરવાનું પેટર્ન ઇન્ટરેસ્ટિંગ હોય છે. અને લકીલી અમારા સેટ ઉપર જે યંગસ્ટર્સ હતા અને જે મારી સાથે હતા, એક્ટર્સ પણ અને બીજા પણ, એ લોકોએ ફોનનો ઉપયોગ ન કર્યો. એટલે that was a very good thing that we didn't have people all the time on phone, and it was a great experience. I love working. તમે પોતે પણ બોમ્બે જસુબેન ગાંગા આના વિશે તમે સાંભળ્યું હશે કે તમારો ના, જસુબેન ગાંગાણી એક રોલનું નામ છે. I don't think it's a biopic. I don't think there was she's done that work. But it's a wonderful thing કે આપણે આની વિશે બંને મળીને વાત કરી શકીએ. બિકોઝ એક જે મારું કેરેક્ટર છે આ ફિલ્મમાં એ જુદી પ્રકારનું એન્ટરપ્રેનર છે જે પોતાની જાતે આંટીપ્રેનર છે. તે and she is actually a person who is, has done work. So she will be able to give us a lot of insight in કે એકચ્યુઅલી શું હોય છે અને કેવી સ્ટ્રગલ કરવી પડે છે. હું તો આ કેરેક્ટર વિશે વાત કરી શકીશ, જેને પોતાની સ્ટ્રગલ છે જેવું કહી શકીશ, પણ રિયલ લાઈફમાં જે એમને કરવી પડી હશે, આઈ વિલ ઓલ્સો બી વેરી એક્સાઇટેડ ટુ ડુ. એક સિચ્યુએશન છે, હવે આવી જસુબેન ગાંગાણી તમે બહુ લેડીઝ હશે, એટલે આઈ વુડન્ટ સે કે આ બાયોપિક નથી, પણ આ એક પર્સનની બાયોપિક નથી, એ એક વુમનહુડની બાયોપિક છે. અમે તમને એક નવા કેરેક્ટરમાં જોયા છે. ખીચડીમાં કંઈક અલગ હોય, વાનગીમાં અલગ હોય. હમણાં પણ એક તમારી સાથે ઇન્ટરવ્યુ આખા અલગ પ્રકારની ફિલ્મો માટે તમે તો અહીંયા તમને જે રોલ આપવામાં આવ્યો એમાં તમને નવું કંઈક આવ્યું અથવા તો તમે પોતે કેટલી એને જીવી ગયા. જો એ મને જ્યારે ફિલ્મ ઓફર થઈ હતી ત્યારે રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને સશક્ત હતો. બહુ ઇટ્સ અ વેરી શું કહેવાય એટલે શું કહેવાય મેઇન રોલ, આપણે એમ કહીએ ને મેઇન રોલ હતો, એટલે દેટ વોઝ ડેફિનેટલી અ પ્લસ પોઈન્ટ. પણ એના કરતાં વધારે આઈ થિંક વોટ વોઝ મોર ઇમ્પોર્ટન્ટ વોઝ કે એ જે અમારી જે મેં જે કેરેક્ટર વિચાર કર્યો હતો અને જે આવ્યું છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનીને આવ્યું છે. અને આઈ થિંક હા બહુ અલગ હશે દેન વોટ આઈ હેવ ડન બિફોર. થેન્ક યુ. થેન્ક યુ. અને જરૂર બધા જોવા જજો આંટીપ્રેનર 15મી એપ્રિલથી. થેન્ક યુ.